દર્શક મિત્રો, પરમાત્માને ચાહનાર આત્માઓને જ્યાં સુધી સદભક્તિ નથી મળતી ત્યાં સુધી તે સમાજમાં ચાલી આવતી પરંપરાગત ભક્તિ કરતા રહે છે, કારણ કે તેમના આગળના જન્મોના સંસ્કારને કારણે તેઓ ભક્તિ કર્યા વગર રહી શકતા નથી. મિત્રો, આજે અમે તમારી સમક્ષ ગાંધીનગર જિલ્લાના કલોલ ગામના ગણપતભાઈની વાત લઈને આવ્યા છીએ. તેમની ઉંમર લગભગ 70 વર્ષની થઈ ગઈ છે. આ ઉંમર સુધી પહોંચતા સુધી તે હિન્દુ ધર્મમાં પ્રચલિત સૌ દેવી દેવતાઓની પૂજા સાધના ખૂબ જ શ્રદ્ધાથી કરતા હતા. પરંતુ તેમને જ્યારે એક સંતની પુસ્તક વાંચવાથી સદભક્તિનું જ્ઞાન મળ્યું તો તરત જ તેમણે જૂની શાસ્ત્ર વિરુદ્ધ સાધના છોડીને શાસ્ત્ર પ્રમાણિત ભક્તિ સહર્ષ ગ્રહણ કરી લીધી. આ ભક્તિ કરવાથી પરમાત્માએ તેમને આ ઉંમરે શારીરિક રીતે ઘણા લાભ આપ્યા છે. તેમના કહેવા મુજબ તેમનો મનુષ્ય જન્મ સફળ થયો, કારણ કે તેમને મોક્ષનો માર્ગ મળી ગયો. જે સંતની શરણ તેમને મળી તે સંત બીજું કોઈ નહીં પણ સંત રામપાલજી મહારાજ છે. તો આવો સાંભળીએ તેમના જીવનના આધ્યાત્મિક સફર વિશે તેમની જ પાસેથી. નમસ્કાર સર. નમસ્કાર સાહેબ. સાહેબ, સર તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવ્યા છો? મારું નામ ગણપતભાઈ મેવાડા છે. હું કલોલ ગાંધીનગર જિલ્લામાંથી આવું છું. સર, સંત રામપાલજી મહારાજજીની શરણમાં આવ્યા પહેલાં તમે કઈ કઈ ભક્તિ સાધનાઓ કરતા હતા? હિન્દુ ધર્મના જે દેવી દેવતાઓ હતા એ દેવી દેવતાઓમાં ગણપતિ, હનુમાનજી, વિષ્ણુ, મહાદેવ અને દુર્ગાની હું પૂજા સેવા કરતા હતો. તેમાં હનુમાનજીના ચાલીસા, મહાદેવના ઓમ નમઃ શિવાય અને દુર્ગા દેવીનો એક મંત્ર જે ઓમ એમ રીમ ક્લીમ હરસિદ્ધિ એ નમઃ એ સતત હું સ્મરણ કર્યા કરતો હતો. સાથે સાથે હું ચાલતા સ્મરણ થાય એ માટે 20 વર્ષથી અંબાજી, ડાકોર, બહુચરાજી ચાલતા જતો હતો અને મારું સ્મરણ એ ચાલતા ચાલતા થાય એ રીતે હું ભક્તિમાં રસબોળ થઈ અને ચાલતો હતો. સાથે દ્વારકા, રણુજા પણ ચાલતા ચાલતા હું ગયેલો છું. ક્યારેક ઘણા વર્ષો સુધી મેં નવરાત્રિના ઉપવાસ, રામાપીરના ભાદરવા મહિનાના 9 દિવસના ઉપવાસ એ રીતે પ્રાર્થના પૂજા હું કરતો હતો સાહેબ. બીજું કે ભજન કીર્તન મહિલા મંડળની સાથે હું લગભગ 8 વર્ષ સુધી એમાં કામ કર્યું. ભજનો ગાતો, રામાપીરના ભજનો પણ ગાતો અને એ રીતે મને ભક્તિ પૂજામાં મન પરોવાયેલું હતું. એ રીતે હું ભક્તિ પૂજા કરતો હતો. સર, તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 70 વર્ષ થયા છે સાહેબ. હાલમાં 70 ઉપર ચાલે છે. સર, તમે 70 વર્ષની તમારી ઉંમર થઈ ગઈ છે, તો આટલી ઉંમરમાં તમે કેટલા બધા દેવી દેવતાઓની કેટલી બધી અલગ અલગ પ્રકારની ભક્તિ સાધનાઓ કરી, તો તમને આ બધી ભક્તિ સાધનાઓ કરવાથી ઘણા બધા લાભ પણ મળ્યા હશે? મને સાહેબ કોઈ શારીરિક, આર્થિક, માનસિક રીતે કોઈ લાભ મળેલો નથી. કારણ કે આ બધા જે મેં કરેલા છે એ શાસ્ત્ર વિરુદ્ધ છે. એના કારણે મને કોઈ લાભ થયેલો નથી. પૂજાપાઠ તો બધી કરી છે સાહેબ, પણ કોઈ મને લાભ થયેલો નથી. આર્થિક રીતે લાભ નથી થયેલો, શારીરિક રીતે લાભ પણ નથી થયેલો, એટલે મને કોઈ લાભ થયેલો નથી. તો પછી સર તમે સંત રામપાલજી મહારાજજીની શરણમાં કઈ રીતે આવ્યા? હું એક બેને મને પુસ્તક આપ્યું. હું ભજનમાં ગયો હતો, ત્યાં બેને મને પુસ્તક આપ્યું. તો આ જ્ઞાનગંગા પુસ્તક જે છે, આવું જ્ઞાનગંગા નામનું પુસ્તક મને એમણે આપ્યું. તો મેં ગંગા પુસ્તક લઈ અને 4-5 દિવસ તો ઘરમાં પડી રહેવા દીધું, જોયું નહીં. પછી મને એમ આત્માને એમ થયું કે આ પુસ્તકમાં શું છે. તો એ પુસ્તકના મેં થોડાક પાના વાંચ્યા અને મને એમ થયું કે નહીં, ખરેખર આ પુસ્તકની અંદર જે જ્ઞાન છે એવું જ્ઞાન ક્યાંય આજ સુધી મેં જોયું નથી કે મને મળ્યું નથી. તો ખરેખર સાચું જ્ઞાન આ જ છે. એટલે મેં એક ભગતજી હતા, એમને પૂછ્યું કે ભાઈ આના માટે મારે નામદાન લેવું હોય તો ક્યાં જવું? તો એમણે મને નામદાન લેવા માટે અમદાવાદનું સરનામું આપ્યું. હું ત્યાં ગયો. ત્યાં જઈને પછી મેં નામદાન સંત કૃપાલજીનું લીધું. સર, સંત રામપાલજી મહારાજજી પાસેથી તમે નામ દીક્ષા લીધી, તો શું તમારી પાસેથી કોઈ પૈસા પણ લેવામાં આવ્યા હતા? એક પણ પૈસો લેવામાં આવેલો નથી સાહેબ. ઉપરથી ત્યાંથી પાણી, ચા, સેવા અમને આપવામાં આવી છે. કોઈ પૈસો લેવામાં આવતો નથી. જે પણ શ્રદ્ધાળુઓ સંત રામપાલજી મહારાજજી પાસેથી નામ દીક્ષા લઈ લે છે તેમને ઘણા બધા આર્થિક, શારીરિક, માનસિક લાભો મળતા હોય છે. તો શું તમને પણ કોઈ પણ પ્રકારના લાભ મળ્યા?
હા સાહેબ, મને લાભ મળેલ છે. મને હૃદયની જે તકલીફ હતી એ તકલીફમાં ઘણો કોઈ વખતે દુખાવો થતો. એ દુખાવો મને આજે નામ થયો નથી અને નામ થતો પણ નથી, મટી પણ ગયો છે. સાથે સાથે કિડનીની અને લેવલની થોડી તકલીફ હતી. એ લેવલની તકલીફમાં પણ મને થોડી રાહત રહી છે. પગનો જે ચાલીને જે દુખાવો થયો હતો એના કારણે હું ચાલી નહોતો શકતો, મારે હાથમાં લાકડી રાખવી પડતી. હવે મને એ દુખાવામાં પણ રાહત થઈ ગઈ છે, ઓછું દુખે છે. હું સરસ રીતે હાલી ચાલી પણ શકું છું અને મને જે વેદના હતી એ વેદના ઓછી થઈ છે. બીજા કોઈ લાભ? બીજા લાભો તો સાહેબ મને આ પહેલા નંબરનો લાભ કે મોક્ષ મળવાનો જે માર્ગ મને મળ્યો, પ્રભુનો ભક્તિ કરવાનો, સેવા કરવાનો, આ જે લાભ મળ્યો છે, બીજો કોઈ મને લાભ સાહેબ થયો નથી. સર, મનુષ્ય જીવનને મોક્ષનો દ્વાર પણ કહેવામાં આવ્યો છે અને તમારી ઉંમર લગભગ 70 વર્ષ આજુબાજુમાં થઈ ગઈ છે. તો મારો એ પ્રશ્ન છે સર કે શું તમને આટલી બધી ભક્તિ કર્યા પછી, સંત રામપાલજી મહારાજજીની શરણમાં આવ્યા પછી શું મોક્ષનો માર્ગ તમને મળ્યો? સંત રામપાલજી મહારાજના શરણમાં આવ્યા પછી ખરેખર મને મોક્ષનો માર્ગ મળેલો છે. મને સાચી ભક્તિ કરવાનો ભગવાને શાસ્ત્રો, પુરાણો અને જે વેદો છે એ વેદોમાંથી આંગળી મૂકીને સાચા અર્થની અંદર પ્રમાણ બતાવ્યા છે અને એ પ્રમાણના અનુસંધાને હું શાસ્ત્રીય રીતે ભક્તિ કરું છું અને એ ભક્તિ કરવાથી મને ખરેખર ખૂબ ભક્તિ કરવાનો મોકો મળ્યો છે. હું ભક્તિ કરી શકું છું અને મને એમાંથી ઘણું બધું જ્ઞાન થયું છે. સર, તમારા અનુસાર પૂર્ણ પરમાત્મા કોણ છે? પૂર્ણ પરમાત્મા કબીર સાહેબ છે, ભગવાન કબીર સાહેબ છે. તો શું ખાલી કબીર સાહેબની ભક્તિ કરવાથી જ મોક્ષ પ્રાપ્ત થઈ શકે? શું અન્ય દેવી દેવતાઓની ભક્તિ કરવાથી મોક્ષ પ્રાપ્તિ ના થાય? સાહેબ, કબીર સાહેબ એ જ પરમાત્મા છે. પરમાત્મા એકની ભક્તિ કરવાથી એક સાથે 100 આવે એવી વાત છે. એટલે પરમાત્મા જે આપણો પરમાત્મા છે, જેને આપણને આપણને જન્મ આપ્યો છે, અહીંયા મોકલ્યા છે, આપણું ભરણ પોષણ એ કરનાર છે, તો એની જ ભક્તિ કરવી પડે અને એ જ આપણને મુક્તિ આપી શકે, બાકી બીજા કોઈ ના આપી શકે. બીજા લોકો પણ જે છે દેવ દેવતાઓ, એ પણ એના બાળકો જ છે. એટલે આપણો પરમપિતા પરમાત્મા છે, એનાથી જ આપણને મુક્તિ મળે. સર, જે શ્રદ્ધાળુઓ સંત રામપાલજી મહારાજજી પાસેથી નામ દીક્ષા લેવા ઈચ્છતા હોય તો તેઓ નામ દીક્ષા કઈ રીતે લઈ શકે? જે શ્રદ્ધાળુઓ નામ દીક્ષા લેવા માગતા હોય તેમને સાંજના સમયે ટીવી ચેનલ ઉપર સાધના સિરિયલ ઉપર સત્સંગ આવે છે. એ સત્સંગના નીચે પીળી પટ્ટી આવે છે. એ પીળી પટ્ટીની અંદર નંબર આપવામાં આવ્યો છે નામદાન લેવા માટેના. તો દરેક જિલ્લાઓની અંદર નામદાન કેન્દ્રો છે. એને સરનામું લઈ અને એ નામદાન કેન્દ્રો પર જઈ અને આપણે એ રીતે આપણે નામદાન લઈ શકીએ. જે શ્રદ્ધાળુઓ તમારું ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા છે તેમને તમે શું સંદેશો આપવા માગો છો? સંદેશો તો પ્રભુ હું શું આપી શકું? મારો ભગવાન સંદેશો આપે છે. ખરેખર તો આ જીવન આપણને આપ્યું છે ને, એ જીવન શા માટે આપ્યું છે? આપણને એને અહીંયા મોકલ્યો છે. આપણને મોકલ્યા પછી આપણે શું કરવું, આપણે ક્યાંથી આવ્યા છીએ, કેમ આવ્યા છીએ એ ભૂલી જઈ અને જો આપણે આપણામાં જ રાખીએ તો ખરેખર આપણને કોઈ લાભ ના થાય. માટે કરીને આપણે જેણે મોકલ્યા છે એની ભક્તિ કરવી પડે. એના કયા પ્રમાણે, એના ગુરુના વચન પ્રમાણે ચાલીને નિયમમાં રહી અને ભક્તિ કરવાથી આપણને મોક્ષનો માર્ગ મળે છે. સાથે સાથે આપણું કલ્યાણ પણ થાય છે. અને એ રીતે હું દરેક સમાજના ભક્તજનોને પ્રાર્થના કરું છું કે આપ સર્વે ગુરુનો સત્સંગ સાંભળો. સત્સંગમાં તમને સાચું જ્ઞાન મળશે અને સત્સંગમાં આવ્યા પછી જ્ઞાન લઈ અને એના શરણે આવો, એ જ મારી પ્રાર્થના છે. ધન્યવાદ સર. સત સાહેબ.